ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકાનું તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી જાગ્યું છે। નાગરવાડા સરકારી સ્કૂલ શાક માર્કેટ વિસ્તારમાં દબાણોનો સફાયો કરાયો। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા તંત્ર કુંભકરણ નિંદ્રામાંથી જાગ્યું છે। સંવેદનશીલ નાગરવાડા સરકારી સ્કૂલ શાક માર્કેટ વિસ્તારમાં દબાણોનો સફાયો કરાયો। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અસામાજિક તત્વ બાબર પઠાણ દ્વારા સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલ ઘાતકી હત્યા બાદ પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી, જે ફરી શરૂ કરવામાં આવી છે અને આજે સતત બીજા દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા નાગરવાડા શાક માર્કેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જીસીબી ડમ્પર સહિતના સાધનો લઈ માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હાલમાં લાલજીકુઈની અંદર કામગીરી વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આવે છે, તેના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। હંગામી દબાણ છે, ટીડીઓ વિભાગ છે અને રોડ લાઇનનું બી જોઈને સંયુક્તપણે દબાણની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે। વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 7।